हाय हेलो दोस्तों। कैसे हो सब? मस्त बढ़िया मज़ेदार हो મને વિશ્વાસ है। तो सरगम की शान फैमिली વાળામાં તમારું સ્વાગત है दोस्तों। બારિશનો ટાઈમ ચાલુ થઈ ગયો दोस्तों। तो આજે હું તમને એ કહેવા ચાહું કે દોસ્તો અમારે એક જગ્યાએ આજે એવો કિસ્સો બન્યો કે અમારો ખુદનું ટ્રેક્ટર જોતું લાકડા ભરવા અને એની જગ્યા પર બે ભાઈ લડાઈના અને પોલીસ આવી લાકડાને બદલે લડાઈના કે મારા પપ્પાએ મને કીધું હા આવ્યું તારું પેલો કે મને નહીં પૂછ્યું પેલો કે મને તો કીધું હે નહીં એવી કોઈક વાતો મને ઝઘડો છે દોસ્તો। તો ખાસ કરીને આજે હું इस કહેવા मतलब मैं वीडियो बनाऊँ हूँ कि माँ बाप ने हाथ जोड़ीने विनती है कि कोई भी माँ बाप है તમારામાં 2, 3, 4 છોરા હોય તો એને સબને હરખા રાખવાના, સબને હરખો પ્યાર આલવાનો, સબને હરખા બટવારા કરવાની તેવર નહીં હોય, તમારામાં ઓકાત નહીં હોય તો એક જ છોરો કરવાનો। એકને આલવાના તમારામાં એટલી તાકાત નહીં હોય, એકને બદલે એમની છૂટતું હોય તમને તો હાસિત નહીં કરવાનું। પણ દોસ્તો એવું કોમ નહીં કરવાનું કે તમારી ઓછો આગળ તમારા 2 છોરા હોય કે 3 હોય કે 4 હોય, જગા પાડી લાકડા कुछ भी હોય એને બદલે લડાય તો પછી મા બાપ નહીં કહેવાય, એ પછી આ કળયુગનો દુશ્મન કહેવાય દોસ્તો। એવું મા બાપ નહીં કહેવાય દોસ્તો। જેમ કે મા બાપ હોય તો 2 છોરા 3 હોય 4 હોય सबने एक मुठ्ठीમાં રાખે, सबने હરખા રાખે, सबने એમની વાતમાં રાખે। મા બાપ કે એમ છોરા નહીં કરી તો પછી છોરાને જન્મ આપવું શું મતલબ? જેવી પરવરિશ થાય એવો છોરા થાય દોસ્તો। પછી મા બાપ પાર્શિયાલિટી કરે, એકને સારું રાખે એકને સારું નહીં રાખે, બેમાં ભેદભાવ કરે દોસ્તો તો પછી એ છોરામાં હે લડાવાના છે। તો મા બાપને 2 હોય કે 3 હોય सबने હરખા રાખવા, ઝઘડા થાય એવું કામ નહીં કરવું, તમારે જે सब खुलासा કરી દેવા। सबने खुशी है मोस माँ बाप ने खुशी है અને એક ખુશ હોય છોરો બીજો દુઃખી હોય ત્રીજો દુઃખી હોય તો પછી આપણે છોરાને જલમ આલવું શું મતલબ? યા તો જલમ જ નહોતું આલવું। તો પછી આ દુનિયામાં એવા ઘણા કિસ્સા બનતા હોય દોસ્તો કે हर जगह भाई भाई लड़ाता હોય तो ये सब माँ बापનો શોખ કહેવાય દોસ્તો। माँ बाप अगर सबने हरखा રાખીને હરખો ખુલાસો કરે તો 2 ભાઈ ભાઈ જાણીએ નહીં લડાય દોસ્તો। 3 હોય 4 હોય જે હોય, જેમ કે મા બાપ એકને સપોર્ટ કરતો હોય તો એ ગલત હોય સહી હોય જે બી હોય તો એનામાં જેને સપોર્ટ કરતો હોય એને એટલે એમ તાકાત આવી જાય કે સબ મારું છે, સબ મને મળી જાય, સબ આન પેલું। તો પછી એ બીજો હોય એને દુઃખ થાય ને દોસ્તો, દુઃખ થાય તો પછી એ જાણીને તાણે ઝઘડા થવાના છે। એના કરતાં મા બાપનામાં એટલી હિંમત હોવી જોઈએ કે સબને બરાબર રાખે ને સબ પહોંચ ખુશી થકી અને સબ પહોંચ સાથી ઠોકીને ખાવા ખાઈ શકે, સબ કોમ હે પેલું સબ કરી શકે તો મા બાપ કહેવાય દોસ્તો। નકર આપણામાં એટલી હિંમત નહીં હોય, આપણું જ છોરું આપણને નહીં મોને નહીં ગોઠે કે પછી એ સબ મા બાપનો શોખ। જેમ કે છોરું જન્મ લે તેવડા હું વિખીને નહીં આવતું હોય દોસ્તો, મા બાપને જેવી પરવરિશ થાય એવું છોરું થાય। તો આ દુનિયામાં ઘણા મા બાપ ભગવાન જેવા બી હી દોસ્તો, અને ઘણા મા બાપ એવા બી હી કે એમની ઓછે દેખતી ઓછે ભાઈ ભાઈ લડાતા હોય, મરાય બી જાય કૂટાઈ બી જાય, એ सब મા બાપની ગલતી કહેવાય। તો મા બાપને હાથ જોડીને વિનંતી है કે આપણે છોરાને એમ લડાઈ થાય ઝઘડો થાય એવું નહીં કરવું દોસ્તો। તો કોઈ ગલત કહેવા જોઈએ તો માફ કરજો, પણ આ મને સહી લાગ્યું એટલે મેં કીધું। ને अगर सब माँ बाप एम समझी जाए तो आ लड़ाई झगड़ा ख़त्म थी जाए। लड़ाई झगड़ा पाड़ी है
લાકડા હે એના બદલે કોઈ લડાઈ नहीं થાય दोस्तों। अगर माँ बाप जीती जीती समझीने सबने हरखो राखीने सबने हरखो प्यार आले सबने बराबर बंटवारा करे तो एना बदले खास कहेवा बदले आ विनती हती दोस्तों। आ विडियो में तमारे बनी रहवा बदले तमारो बहुत बहुत धन्यवाद। एवा भी आगळ विडियो जोवा बदले आ चैनल ने लाइक शेयर सब्सक्राइब करजो। थैंक यू दोस्तों। जय माता जी।